પાટણના હારીજના ભીલવાસમાં 25મી ડિસેમ્બરે પતંગ ચગાવવા ઘરના ધાબા પર ગયેલા 10 વર્ષીય બાળક નીરજ રાવળ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું। માથાની ગંભીર ઈજાના કારણે તેને પ્રથમ હારીજના ખાનગી દવાખાનામાં અને પછી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। તો પતંગ ચગાવવા જતા બાળકનું નીચે પટકાતા મોત થઈ ગયું હતું। તેને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારે તેને પ્રથમ હારીજના ખાનગી દવાખાનામાં અને પછી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું છે વધુ વિગત? કૃષ્ણા, 14મી જાન્યુઆરી ઉત્તરાયણની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હવે જ્યારે રજાનો સમય હોય ત્યારે છોકરાઓ પતંગ ચગાવતા હોય ત્યારે એક દુઃખદ ઘટના બની છે હારીજમાં। 25મી તારીખે જ્યારે નાતાલની રજા હતી ત્યારે રાવળ નામનો બાળક પતંગ ચગાવતો ધાબા ઉપર અને ચગાવતા અચાનક ધાબા ઉપરથી પટકાયો હતો નીચે। એને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી। ગંભીર ઈજાઓ થતા પ્રથમ ખાનગી દવાખાને હારીજ લઈ ગયા બાદ પાટણ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં 2 દિવસની સારવાર બાદ એનું કરુણ મૃત્યુ થયું હતું। આ ઘટના બનતા પરિવારોમાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય શોકની વરીમાય, પરંતુ જ્યારે આ હવે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે ખાસ જે બાળકો છે પતંગ ચગાવવાની કાળજી રાખવાની જરૂર છે, એ આંખ ઉઘાડનારો કિસ્સો છે। જી કૃષ્ણા। જી, આભાર માહિતી આપવા માટે અલ્કેશ।